નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટોપિક આપણે જે ભણી ગયા એમાં કલિલનું સ્કંદનનો ટોપિક ભણી ગયા. હવે કલિલના સ્કંદનના ટોપિકમાં તમે શું ભણ્યા હતા કે કલિલ દ્રાવણ જે આપેલું છે, કલિલ દ્રાવણમાં જ્યારે અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં તો એની અમુક સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતાએ એનું ઝડપથી અવક્ષેપણ કરી નાખે. અને અવક્ષેપણ કઈ રીતે થાય છે? તો કલિલ દ્રાવણનો જે વીજભાર છે એના કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતો વિદ્યુત વિભાજ્યનો આયન એની સાથે જોડાઈને એને ન્યુટ્રલ કરી નાખે. ન્યુટ્રલ થયેલા ઘટકો એકબીજાની નજીક સમુચ્ચય થઈને ભેગા થાય છે અને ભેગા થઈને 1000 નેનોમીટર કરતાં મોટી સાઇઝના કણોમાં પરિવર્તિત થાય તો નિલંબન અથવા તો પછી અવક્ષેપણની ઘટના બતાવે. અને અવક્ષેપણની ઘટના જેને જ આપણે સ્કંદન કહીએ. હવે અહીંયા ઘટના એ કહે છે કે જો કલિલનું સ્કંદન થઈ જતું હોય તેનું સ્કંદન થતું અટકાવવું પણ જરૂરી છે. તો સ્કંદન થતું અટકાવવા માટેનો જે આપણી પાસે ટોપિક છે એ કલિલ સોલનું સંરક્ષણ કીધું છે. અને આ પણ તમારો JEE નીટમાં હાલમાં જ હમણાં ટૂંકા ગાળામાં 2-1 વર્ષ પહેલાં પણ કદાચ પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન. જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન એકચ્યુઅલી નામ કયું આપે છે ત્યાં ગોલ્ડ નંબર સ્વરૂપે નામ આપે છે. ગોલ્ડ નંબર ક્વેશ્ચન કદાચ જેની પાસે રેફરન્સ બુક તમે જે લોકો યુઝ કરતા હશો એ ઇંગ્લિશ રેફરન્સ બુક્સ હશે તો એની અંદર તો મળી જશે, પણ જે લોકો યોગી પ્રકાશન યુઝ કરતા હશે યોગી પ્રકાશનમાં તમને આ મળી જશે. JEE નીટના એક કન્સેપ્ટ આખો બ્લોકમાં બતાવેલો હશે અલગથી જ્યાં ગોલ્ડ નંબરનો ટોપિક છે. બરાબર, અત્યારે તો આપણી NCERTમાં પણ હવે ટોપિક આવી ગયો છે પણ એમાં જોઈએ એટલું ડિટેલથી કશું સમજાવ્યું નથી. આપણે એ થિયરીને આજે આપણે આખી સમજવાની છે કે કઈ રીતે ગોલ્ડ નંબર મેળવી શકાય. ગોલ્ડ નંબર એકચ્યુઅલી છે શું સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આની અંદર કલિલ સોલનું સંરક્ષણની વાત કરીએ. કલિલ સોલનું સંરક્ષણ એમાં પણ આપણી પાસે જે કલિલ સોલ છે એ કયો છે? તો લાયોફોબિક સોલ છે. આપણે તફાવતની અંદર પણ ભણી ગયેલા છીએ. લાયોફોબિક પ્રકારનો કલિલ જો હોય ને એમાં અલ્પ માત્રા વિદ્યુત વિભાજ્ય મેળવે તો ઝડપથી એનું સ્કંદન કરી નાખે. જે થિયરી ભણી ગયા એમાં લાયોફોબિક સોલ લીધો. હવે લાયોફોબિક સોલનું સંરક્ષણ કરવું છે તો પ્રાયોગિક રીતે એવી વસ્તુ જોવામાં આવેલી છે કે જ્યારે લાયોફોબિક સોલના દ્રાવણમાં લાયોફિલિક સોલનું દ્રાવણ ઉમેરવામાં આવે તો એ લાયોફિલિક સોલ જ એનું પ્રોટેક્શન કરતો હોય છે. મતલબ કઈ રીતે? તો સમજીએ. જુઓ, આપણી પાસે સપોઝ માની લો કે આ લાયોફોબિક સોલ છે અને આ લાયોફોબિક સોલમાં લાયોફિલિક સોલ એડ કરી દેવામાં આવે. આને અહીંયા હું નામ આપું છું લાયોફિલિક સોલ. હવે જ્યારે આમાં લાયોફિલિક સોલ આની અંદર એડ કરવામાં આવે તો એ કઈ રીતે એનું રક્ષણ કરે છે? તો આ જે લાયોફોબિક સોલ આપણને મળ્યો છે એની આજુબાજુ લાયોફિલિક સોલના કણો આ રીતે ગોઠવાઈ જાય છે અને લાયોફિલિક સોલના પાર્ટિકલ્સ આ રીતે જો ગોઠવાઈ જાય તો એની આજુબાજુ જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ એનો આયન જે એને સ્કંદન કરવાનો પ્રયત્ન કરશે એ એને નજીક જ નહીં આવવા દે. મતલબ એ શું કરે છે? એનું એક પ્રકારે પ્રોટેક્શન લેયર બનાવીને એનું પ્રોટેક્શન કરે છે. અને એટલા માટે થિયરીને કહેવાય છે પ્રોટેક્શન ઓફ કોલોઇડ્સ તરીકે ઓળખવામાં અને જેને બીજું ગોલ્ડ નંબર તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે એકચ્યુઅલી ગોલ્ડ નંબર શું છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તો હવે થિયરી આપણે સમજવાની છે આની અંદર કે લાયોફોબિક સોલનું પ્રોટેક્શન આપવા માટે લાયોફિલિક સોલનો જ અહીંયા ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણી પાસે જે થિયરી છે એકચ્યુઅલી એને સમજાવવાનું કઈ રીતે, ગોલ્ડ નંબર એકચ્યુઅલી શું છે, કઈ રીતે આવે છે? તો જુઓ, માની લો કે એક પાત્ર છે આપણી પાસે, એ પાત્રની અંદર અહીંયા સોલ ભરેલું છે. હવે એ જે સોલ છે એ સોલ કયો લેવાનો? લાયોફોબિક સોલ છે. માની લો કે આપણી પાસે આ લાયોફોબિક સોલ તરીકે ગોલ્ડ સોલ છે. ગોલ્ડ સોલ, સલ્ફર સોલ, આર્સેનિયસ સલ્ફાઇડના સોલ, ધાતુઓના જે પણ સોલ હોય એ લાયોફોબિક પ્રકારના જે સોલ છે મોટાભાગે નેગેટિવ ચાર્જ દર્શાવતા હોય છે, પોઝિટિવ ચાર્જ દર્શાવતા, નેગેટિવ ચાર્જ દર્શાવતા, એ બધા પોઈન્ટ આપણે ઓલરેડી સમજી ગયા છે. થોડા ઘણા થિયરી પોઈન્ટ છે. થિયરીનો પોઈન્ટ આના પછીના લેક્ચરમાં આપણે કવર કરીશું. બરાબર, તો જુઓ, આપણી પાસે આ ગોલ્ડ સોલ છે. માની લો કે એ ગોલ્ડ સોલનું દ્રાવણ મેં કેટલું લીધું છે? 10 ml. 10 ml ગોલ્ડ સોલના દ્રાવણમાં જો હું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તરીકે NaCl આમાં એડ કરું, NaCl કેટલો? 1 ml 10% એડ કરવામાં આવે. શબ્દ બધા ધ્યાન રાખજો. 10 ml ગોલ્ડ સોલના દ્રાવણમાં અથવા લાયોફોબિક સોલના દ્રાવણમાં
1 ml 10% NaClનું જો દ્રાવણ ઉમેરી દેવામાં આવે તો એ તરત જ આનું સ્કંદન કરી નાખે છે, તરત જ એને ન્યુટ્રલ કરી નાખે છે, એના ઉપર કોઈ ચાર્જ રહેવા દેતું નથી. ત્યારે એના કારણે શું થાય છે, એ કલીલ કણો બધા ન્યુટ્રલ થઈ જવાથી બધા ભેગા થઈને નિલંબિત કણમાં પરિવર્તિત થઈ જાય અને એનું અવક્ષેપન થઈ જતું હોય, તો પછી એ કલીલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી. પણ જો આની અંદર બહારથી લાયોફોબિક સોલ ઉમેરી દેવામાં આવે, લાયોફિલિક સોલ જો ઉમેરી દેવામાં આવે, અને લાયોફિલિક સોલનું પ્રમાણ કેટલું, મિલીગ્રામ જેટલો જથ્થો જો ઉમેરી દેવામાં આવે, કે જે શું કરે છે, આ વિદ્યુત વિભાજ્યના કારણે જે એનું સ્કંદન કરી નાખે છે, એનું સ્કંદન થતું અટકાવે છે. અને આ લાયોફિલિક સોલ તમે જેવો આની અંદર એડ કરશો, મિલીગ્રામ જેટલો જથ્થો, એ મિલીગ્રામ જેટલો જથ્થો આની આજુબાજુ ગોઠવાઈ જશે અને એનું NaCl દ્વારા થતું સ્કંદન અટકાવે છે. અને એ જે મિલીગ્રામ જેટલો એનો જથ્થો છે એ ગમે તે હોઈ શકે, દરેક પ્રકારના લાયોફિલિક સોલ માટે અલગ અલગ હોઈ શકે, તો એ મિલીગ્રામ જેટલા જથ્થાને જ તેનો ગોલ્ડ નંબર તરીકે ઓળખવામાં આવે છે. ડેફિનેશન લખું છું, ધ્યાનથી સમજજો. અહીંયા શું કહેવા માંગે છે જુઓ. તો ડેફિનેશન તમે આ રીતે આપી શકો છો. 10 ml ગોલ્ડ સોલમાં 10 ml ગોલ્ડ સોલના દ્રાવણમાં 1 ml 10% NaClનું દ્રાવણ ઉમેરવાથી તેનું સ્કંદન થતું અટકાવવા માટે ઉમેરવામાં આવતા લાયોફિલિક સોલના મિલીગ્રામ જેટલા જથ્થાને તેનો ગોલ્ડ નંબર તરીકે ઓળખવામાં આવે છે. કોનો ગોલ્ડ નંબર? લાયોફિલિક સોલનો. ચલો ડેફિનેશન અહીંયા લખી દો એટલે તમને થોડીક અનુકૂળતા રહે. તો ડેફિનેશન આપણે આના ઉપરથી જ લખી શકીએ છીએ, જે બધું સમજાવ્યું છે એના આધારે જ. 10 ml ગોલ્ડ સોલના દ્રાવણમાં NaClના 10% દ્રાવણના 1 ml ઉમેરતા તેનું સ્કંદન થાય છે. આ સ્કંદન થતું અટકાવવા માટે તેમાં ઉમેરવામાં આવતા લાયોફિલિક સોલના મિલીગ્રામ જેટલા જથ્થાને તેનો સુવર્ણ આંક એટલે કે ગોલ્ડ નંબર જેને કહી શકાય, ગોલ્ડ નંબર કહે છે. તો આ એની ડેફિનેશન આવી. 10 ml ગોલ્ડ સોલ લીધો છે, એ 10 ml ગોલ્ડ સોલમાં 1 ml જેટલો 10% NaCl વિદ્યુત વિભાજ્ય ઉમેરવા તેનું ઝડપથી સ્કંદન કરી નાખે છે. એ સ્કંદન થતું અટકાવવા માટે જે લાયોફિલિક સોલ એડ કરવામાં આવે છે એને જરૂરી મિલીગ્રામ જેટલા જથ્થાને જ તેનો ગોલ્ડ નંબર તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આમાં કયા કયા એવા પ્રોટેક્ટિવ કોલોઇડ હોઈ શકે છે, એનો ગોલ્ડ નંબર કયો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રોટેક્ટિવ કોલોઇડ્સ, અને અહીંયા દર્શાવું છું એનો ગોલ્ડ નંબર. બરાબર. હવે પ્રોટેક્ટિવ કોલોઇડ્સ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે, તો એક છે જિલેટિન, બીજા નંબરમાં છે હિમોગ્લોબિન, ત્રીજો છે પોટેટો સ્ટાર્ચ, અને ચોથો છે સ્ટાર્ચ. પોટેટો સ્ટાર્ચ એટલે બટાકામાંથી જે સ્ટાર્ચ મળે, અને બીજો જે સ્ટાર્ચ બતાવ્યો છે એ ક્યાં હશે? મેક્ઝિમમ એ આપણને મકાઈનો જે લોટ છે એની અંદર સ્ટાર્ચ જોવા મળે. હવે આનો કોઈ ચોક્કસ માત્રા હોય છે અને એ ચોક્કસ માત્રા જ એના ગોલ્ડ નંબર તરીકે ઓળખાય. તો જિલેટિન, અહીંયા માની લો કે આપણે કોનો ઉપયોગ કર્યો છે? જિલેટિન છે. તો પ્રોટેક્ટિવ કોલોઇડ્સ જે આપણને બતાવ્યો છે એમાં કોની
સંરક્ષણ શક્તિ વધારે છે એ હવે આના ઉપરથી સમજવાનું છે. જે અહીંયા કોષ્ટક બનાવું છે એ કોષ્ટક તમે યાદ રાખી શકાય હોય તો યાદ રાખી શકો છો, બાકી એટલી બધી કોઈ જરૂર પડતી પણ નથી. ચલો જિલેટીન આપેલો છે તો જિલેટીનનો ગોલ્ડ નંબર કેટલો છે? 0.0052 0.01 બતાવેલો છે. હિમોગ્લોબિન છે 0.03 થી 0.07. પોટેટો સ્ટાર્ચ 25 થી 30 અને સ્ટાર્ચ જે બતાવ્યો છે 25 થી 50. હવે આના પરથી તમે અંદાજ લગાવી શકો છો. જુઓ અહીંયા કહેવા શું માગે છે, ગોલ્ડ નંબરની ડેફિનેશન ફરી સમજો. જુઓ 10 ml ગોલ્ડ સોલના દ્રાવણમાં NaClના દ્રાવણના 1 ml 10% NaClના દ્રાવણના 1 ml ઉમેરતા તેનું સ્કંદન થાય છે, બરોબર. તો આ તમે જે ઉમેરશો એનું સ્કંદન કરે છે. હવે એમાં તમે શું કરો છો, લાયોફિલિક સોલ આમાંના કોઈક એડ કરો છો અને એ લાયોફિલિક સોલ શું કરે છે, એનું સ્કંદન થતું અટકાવે. તો એના મિલીગ્રામ જેટલા જથ્થાને જ તેનો ગોલ્ડ નંબર કહેવાય. તો આપણી પાસે આ જે ગોલ્ડ નંબર આપેલો છે એ જથ્થો શેમાં હોય છે? મિલીગ્રામમાં જથ્થો આપેલો. એના પરથી તમે અંદાજ કાઢી શકો છો કે જો આની અંદર હું જિલેટીન એડ કરીશ તો જિલેટીનનો કેટલો જથ્થો જરૂર પડશે? 0.0052 0.01 મિલીગ્રામ જેટલો જથ્થો જરૂર પડે. મતલબ સૌથી ઓછામાં ઓછો જથ્થો આનો જરૂર પડે. જેના પરથી તમે MCQ સોલ્વ કરી શકો છો. પરીક્ષામાં પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો લાયોફિલિક કલીલ સંરક્ષણકર્તા તરીકે સૌથી સારામાં સારો છે? તો સૌથી બેસ્ટ જો કોલોઇડ હોય અહીંયા તો એ કોણ છે? જિલેટીન ગણવા. કારણ કે જિલેટીનનું સૌથી ઓછું પ્રમાણ અહીંયા તમારે જરૂર પડે છે અને એ તરત જ એનું સ્કંદન થતું અટકાવીને એને પ્રોટેક્ટિવ લેયર તરીકે ગોઠવીને એનું પ્રોટેક્શન આપતો હોય. જ્યારે તમે જોઈ શકો છો સ્ટાર્ચ જે આપેલો છે, સ્ટાર્ચની અંદર એનો 25 થી 50 મિલીગ્રામ જેટલો જથ્થો જરૂર પડે તો એનો ગોલ્ડ નંબર વધારે છે. તો જેનો ગોલ્ડ નંબર ઓછો એની સંરક્ષણ શક્તિ વધારે, જેનો ગોલ્ડ નંબર વધારે એની સંરક્ષણ શક્તિ ઓછી. તો નોંધ લખી દેવાનો, જેનો સુવર્ણ અંક વધુ તેની સંરક્ષણ શક્તિ ઓછી, બરોબર. જેનો સુવર્ણ અંક ઓછો એની સંરક્ષણ શક્તિ વધારે એવું કહી શકીએ. તો આના ઉપરથી તમે રિલેશન બંનેનો લખી શકો છો. ગોલ્ડ નંબર ઇઝ પ્રપોઝનલ ટુ પ્રોટેક્શન વેલ્યુ અથવા તો પ્રોટેક્ટિંગ પાવર જેને કહીએ છીએ. પ્રોટેક્ટિંગ પાવર, તો એની પ્રોટેક્ટિંગ પાવર અને ગોલ્ડ નંબર બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેનો ગોલ્ડ નંબર ઓછો એનો પ્રોટેક્ટિંગ પાવર કેવો હોય? વધારે. આ વેલ્યુ ઓછી તો આ વેલ્યુ વધારે હશે. જો આ વેલ્યુ વધારે હોય તો ઓછી, ઓછી હોય તો આ વધતો જ હશે. ક્લિયર થઈ ગયું આના ઉપરથી? તો આ વસ્તુ આપણને સમજાય છે. જેમાં સ્ટાર્ચ જે બતાવ્યો છે, સ્ટાર્ચ સૌથી વર્સ્ટ મતલબ સૌથી ખરાબમાં ખરાબ એક લાયોફિલિક સોલ કહી શકાય કે જે એનું પ્રોટેક્શન કરવાની ક્ષમતાની એકદમ ઓછામાં ઓછી દર્શાવે છે. અને આના ઉપરથી જ ઘણી વખતે ક્વેશ્ચન પણ પૂછાતા, ન્યુમેરિકલ સ્વરૂપે પૂછી નાખે. તમે ડેફિનેશન ઉપરથી જ એને સરળતાથી સોલ્વ કરી શકો છો. તો આ જે આપણી થિયરી આપેલી છે એમાં આપણે લાસ્ટ જે થિયરી તમે ભણી ગયા હતા કલીલનું સ્કંદન, એ કલીલના સ્કંદનની અંદર આપણે ટોપિક જોયો હતો કે કલીલને સ્કંદન થતું અટકાવવા માટે કોઈક એવા તો પદાર્થની જરૂર પડતી હોય છે કે જેના કારણે સ્કંદન થતું અટકાવી શકાય. તો એવો પદાર્થ એટલે કોણ ગણે છે? લાયોફિલિક સોલ જ છે. તો અહીંયા આપણે કેટલાક લાયોફિલિક સોલ જ ગોઠવેલા છે. એ એક પ્રકારના પ્રોટેક્ટિવ કોલોઇડ્સ તરીકે વર્તે છે અને એનો ચોક્કસ ન્યૂનતમ મિલીગ્રામ જેટલો જથ્થો પણ જો એની અંદર એડ કરી દેવામાં આવે, જો એનું પ્રોટેક્શન કરી શકે તો એ સૌથી બેસ્ટ પ્રોટેક્ટિવ કોલોઇડ તરીકે ઓળખાય. અને એ એના મિલીગ્રામ જેટલા જથ્થાને જ આપણે એનો ગોલ્ડ નંબર તરીકે નામ આપેલું છે. ઠીક છે? તો આ આપણી પાસે આજની થિયરી હતી. હવે નેક્સ્ટ આપણું જે લેક્ચર છે એની અંદર જે થિયરી બાકી રહી છે આપણી પાસે અત્યારે એ પહેલાં કવર કરી લેવાની છે. એમાં એક થિયરી આપણી જે કદાચ રહી જાય છે, કલીલના વીજભારનો ટોપિક બાકી રહ્યો છે, બરાબર. તો કલીલના વીજભારનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી લઈએ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.